તો અયોધ્યા રામ મંદિર દાન ચોરીનો મામલો, જેમાં ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટે સ્વીકાર્યું છે. અનિલ મિશ્રાનું રાજીનામું ટ્રસ્ટે સ્વીકાર્યું છે. કૃષ્ણ મોહનને કાર્યકારી મહાસચિવ બનાવવામાં આવ્યા છે. કૃષ્ણ મોહન ચંપત રાયની જવાબદારીઓ સંભાળશે. તો હવે કૃષ્ણ મોહન કામગીરીની દેખરેખ રાખશે. ટ્રસ્ટની બેઠકમાં લેવાયો આ મોટો નિર્ણય. ટ્રસ્ટની મહત્વપૂર્ણ જવાબદારીમાં બદલાવ થયો છે. ટ્રસ્ટ નિયમ મુજબ રાજીનામું માન્ય રાખ્યું છે. વધુ વિગતો સાથે અમારા સહયોગી હિતેન વિટલાણી જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી. હિતેન, જે રીતે સૌથી મોટા સવાલ થઈ રહ્યા હતા એફઆઈઆરમાં ચંપતરાયનું નામ કેમ નહોતું, કેમ ચંપતરાયનું રાજીનામું જો કે એમણે સામેથી આપ્યું પરંતુ સ્વીકારવામાં નહોતું આવતું, અને હવે અંતે એમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. શું છે અપડેટ? બિલકુલ જુઓ, લગભગ 3 થી 3.5 કલાક રામ મંદિર ટ્રસ્ટની બેઠક જે છે તે મળી હતી મંદિરની અંદર, અને તે જ બેઠકની અંદર એક નારાજગી તમામ સભ્યો તરફથી વ્યક્ત કરવામાં આવી કે જે નૈતિકતાના આધાર પર ચંપતરાય અને અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું હતું તે બહુ પહેલાં આપવાની જરૂરત હતી. સર્વસંમતિથી બંનેના રાજીનામા જે છે તે એક્સેપ્ટ કરી લેવામાં આવ્યા છે. હાલ પૂરતું એક કાર્યકારી મહામંત્રીની નિયુક્તિ જે છે તે કરવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ભૂમિકા ભજવનારા કૃષ્ણ મોહનને હાલ પૂરતા કાર્યકારી મહામંત્રી બનાવવામાં આવ્યા છે. એક 3 સદસ્યો વાળી સમિતિ પણ જે છે તે ગઠિત કરવામાં આવી છે કે જે મુખ્ય કાર્યકારી અધિકારીની નિયુક્તિ કરશે. જે સમિતિના સભ્યો છે રિટાયર્ડ જસ્ટિસ પ્રમોદ કોહલી, રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને સુરેશ હાવડે. આ 3 સભ્યો જે છે તે હવે આ સમગ્ર મામલામાં એક આખી સમિતિની રચના કરશે કે હવે રામ મંદિર ટ્રસ્ટનું નવું માળખું કોના હાથમાં દેવું, કોને મહાસચિવ બનાવવા, કોને કાર્યકારી મહાસચિવ બનાવવા, તે આ 3 સભ્યો જે છે તે હવે નક્કી કરશે. ત્યારબાદ 22 જુલાઈએ આ જ મહિનાની એક બેઠક જે છે તે ફરી એકવાર મળશે ટ્રસ્ટની, અને તે બેઠકની અંદર નવું માળખું જે છે તે જાહેર કરવામાં આવશે. પણ તેના જ સિવાય વાત કરીએ તો ટ્રસ્ટ તરફથી જે એક પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 500 કરોડથી વધારેનું ફંડ જે છે તે અત્યાર સુધી દાનમાં મળ્યું છે, જેમાંથી 350 કરોડ જેટલું ફંડ જે છે તે સંચાલનમાં વાપરવામાં આવ્યું છે અને અન્ય ફંડ જે છે તે બેંકમાં સુરક્ષિત જમા છે. એટલે દાન ચોરીની જવાબદેહી ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટે પણ આજની બેઠકમાં કહ્યું છે કે નક્કી થવી જોઈએ. એસઆઈટી જે કાર્યવાહી કરી રહી છે તેમના પર તેમને પૂરો ભરોસો પણ છે. જી હિતેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.